તારીખ 19 સપ્ટેમ્બરના રોજ સવારે જ્યારે એક માં બાળકને સ્કૂલે મૂકવા જતી હતી, બાળકીને 6 વર્ષની પહેલા ધોરણની, એમના સ્કૂલના પ્રિન્સિપાલ ત્યાં થઈને ગાડી લઈને જતા હતા કાળા કાચવાળી, અને એ દીકરીને અંદર બેસાડી ગયા. રસ્તામાં એમને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવાનો એટેમ્પ કર્યો, બળાત્કાર ગુજારવાનો પ્રયત્ન કર્યો. બાળકીએ બૂમાબૂમ કરી, પણ કાળા કાચના જે દરવાજા હતા બંધ હતા અને છોકરી ઉલટી કરી ગઈ, અંદર બેહોશ થઈ, એનું મોઢું બંધ કરી દીધું, ગુંગળાઈ ગઈ. અને એ છોકરીને એ ગાડીમાં જ પડી રહેવા દીધી આખો દિવસ. અને સાંજે એ જ ગુરુજી, જે રાક્ષસ, એણે એ બાળકીને શાળાના કમ્પાઉન્ડમાં ફેંકી દીધી. આ એક જધન્ય કૃત્ય છે. અને એક બાળકીનો એક મા બાપ પોતાના પછી એ ફરી ફક્ત ગુરુજી ઉપર ભરોસો કરી શકે, એ શિક્ષણ જગતનું કલંક છે. આ જે આચાર્ય છે એને સખતમાં સખત સજા થવી જોઈએ, એને ફાંસી આપવી જોઈએ. અંડર ટ્રાયલ, એને જામીન પણ ના મળે, એને અંડર ટ્રાયલ એનો કેસ ચલાવીને એને ફાંસી આપવી જોઈએ. એના ઘર પર બુલડોઝર ચાલવું જોઈએ. જ્યારે કોઈ ખાલી ખોટા પથરાબાજી કરી એમ બહાના કાઢીને પણ લોકોના ઘર તૂટતા હોય, તો અમે કહીએ છીએ આ તો એક બેન દીકરી પર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યો છે અને એને મારી નાખી છે, તો એનું ઘર પર બુલડોઝર ક્યારે તૂટશે? એના માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા. પણ ડીએસપી સાહેબ પોતે એવું કીધું કે હું એ જ કામે સિંગવડ ગયેલો છું. મારું એક બીજી વાત છે, મારી એક જાણ થઈ છે મને, કે દાસાથી બીજું જ ગામ એટલે તોરણી છે. એક બાજુ પીપળિયા રોડ પર છે અને પાછળના ભાગે પશ્ચિમ બાજુ તોરણી છે. હજી સુધી એ જસવંતસિંહ ભાભોર સાંસદ કે એમ ત્યાંના એમએલએ શૈલેષભાઈ ભાભોર આ ઘરની, આ કુટુંબની મુલાકાત નથી લીધી. એ બહુ કમનસીબ વાત છે. અને આ જે ગુરુજી છે એ RSS જોડે, બજરંગ દળ જોડે, વિશ્વ હિન્દુ પરિષદ જોડે જોડાયેલો છે, ભાજપ જોડે જોડાયેલો છે. અમે ઈચ્છીએ છીએ કે એને ફાંસી દીધી.